એક મહિનો વીતી ગયો હોવા છતાં કોઈ જવાબદારી નક્કી નથી કરાઈ, ન તો ફરિયાદ થઈ છે. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગની વાત છે, જ્યાં લાગેલી ભીષણ આગને એક મહિનો વીતી ગયો હોવા છતાં કોઈની જવાબદારી નક્કી નથી કરાઈ. પોલીસે કરેલા ખુલાસા મુજબ બિલ્ડરે બિલ્ડિંગના રહેવાસીઓને આ બિલ્ડિંગ સોંપી દીધી હતી, પરંતુ રહેવાસીઓએ એસોસિએશન રજીસ્ટર કરાવ્યું નથી, જેના કારણે જવાબદારી નક્કી કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ફાયર સેફટીના સાધનો ચાલુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો, પરંતુ આરએમસીના ફાયર વિભાગે તે બંધ હોવાનો રિપોર્ટ આપ્યો છે. એફએસએલનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. ત્યારે આ હાઈ પ્રોફાઇલ સોસાયટી હોવાથી પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા છે. અને સવાલ એ પણ ઊભો થયો છે કે શું બિલ્ડર જીતુ બેલાણી સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? નોંધનીય છે કે ગત 14 માર્ચે લાગેલી આગમાં 3 નિર્દોષ લોકોના મોત થઈ ગયા હતા. ત્યારે આ ઘટનામાં હજુ ફરિયાદ પણ નોંધાઈ નથી. ત્યારે કોંગ્રેસે આ મામલે ગંભીર આરોપ લગાવ્યા છે અને એવો દાવો કર્યો છે કે બિલ્ડિંગમાં ભાજપના કોઈ નેતાની ભાગીદારી હોવાના કારણે પોલીસ પર દબાણ છે. ત્યારે સવાલ એ પણ ઊભો થયો છે કે શું પોલીસ વગદાર બિલ્ડરના દબાણમાં કામ કરી રહી છે?